વિસાવદરનો જે જંગ છે ત્યાં આગળ એક મતની વેલ્યુ છે. આવું અમે કેમ કહી રહ્યા છે એનું કારણ આપણે જોયું છે કે જ્યાં આગળ રી-ઇલેક્શન થયું પેટા ચૂંટણીને લઈને પણ, પરંતુ આની મત ગણતરી કઈ રીતે થવાની છે સામાન્ય જનતાને પણ ખ્યાલ આવે કે જે વિસાવદરની અંદરની મહત્વની ભૂમિકા છે મત ગણતરીની એ કઈ છે. સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે વિસાવદરનો એક મત ગણતરીનો આખો કાર્યક્રમ કઈ રીતનો હશે. જેવી મત ગણતરી શરૂ થવાની છે તુરંત સૌથી પહેલા કુલ જે રાઉન્ડ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે અને કોની તાલુકાની શરૂઆત થશે એ પણ અમે આપને જણાવી રહ્યા છે. તો સૌથી પહેલો જે રાઉન્ડ જે હશે 6 રાઉન્ડ એ જુનાગઢના જે તાલુકાના ગામ છે એના હશે કે જેના 6 રાઉન્ડની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ આવશે ભેસાણ કે જેના 5 રાઉન્ડના કાઉન્ટિંગ કરવામાં આવશે, એટલે 5 રાઉન્ડનું કાઉન્ટિંગ હશે. અને ત્યારબાદ આવશે વિસાવદર અને બગસરાના ગામ કે જેના 10 રાઉન્ડના કાઉન્ટિંગ હશે. તો આ 3 પ્રમુખ વિસ્તારો એવા છે કે જેનાથી આખા વિસાવદરની એક મત ગણતરીની શરૂઆત થશે. પરંતુ અહીંયા આગળ આપ એ સમજો કે જે જુનાગઢના જે વિસાવદરની શરૂઆત જે કરવાના છે જુનાગઢના જે ગામો છે તે કયા ગામોની અંદર જે મતદાન થયું છે તેમાં 42,682 મત કુલ પડ્યા છે. તો હવે જે 6 રાઉન્ડ છે 6 રાઉન્ડમાં જે મત ગણતરી છે તેમાં પહેલા રાઉન્ડમાં 7,709 મત, બીજા રાઉન્ડમાં 7,589 મત, ત્રીજા રાઉન્ડમાં 7,454, ચોથા રાઉન્ડમાં 6,489, પાંચમા રાઉન્ડમાં 6,822 અને છઠ્ઠા રાઉન્ડમાં 6,619 એમ કુલ કઈના 6 રાઉન્ડમાં 42,682 મતની મત ગણતરી થશે. એટલે કે પહેલા રાઉન્ડમાં કોણ કેટલી લીડથી આગળ ચાલે છે એનો તો ખ્યાલ આવશે, પરંતુ ત્યારબાદ આપ જેવા જ 7, 8, 9, 10 ને 11મા રાઉન્ડ પર જશો ત્યાં આગળ જે ટોટલ લીડ છે એ થશે 37,185 મતની. હવે આ બંને જે છે રાઉન્ડ સંભવિત મત જે છે તેમાં આપ જોશો તો અહીંયા આગળ 7,500, 7,624, 7,861, 7,042 અને 7,158 એમ કુલ 7 થી લઈને 11 જે રાઉન્ડનું મત ગણતરી થવાની છે તેની અંદરની આ પરિસ્થિતિ છે ને તેમાં 37,185 મત હશે. ત્યારબાદ જે વધુ મહત્વના છે એ છે 12 થી લઈ અને 21ના રાઉન્ડ, જેમ 1 થી 6 જુનાગઢના ગામોના છે, ત્યારબાદ 7 થી 11 જે અલગ વિસ્તારના ગામોના આવશે ને ત્યારબાદ બગસરાના એની જો વાત કરીએ તો 12 થી લઈને 21 રાઉન્ડ જે છે તે વિસ્તારના ગામોના આવશે, જેમાં 12મા રાઉન્ડમાં 6,406 મત, 13મા રાઉન્ડમાં 7,495 મત, 14મા રાઉન્ડમાં 6,794, 15મા રાઉન્ડમાં 7,592, 16મા રાઉન્ડમાં 6,414, 17મા રાઉન્ડમાં 6,724, 18મા રાઉન્ડમાં 7,170, 19મા રાઉન્ડમાં 6,838, 20મા રાઉન્ડમાં 6,946, 21મા રાઉન્ડમાં 6,302 એમ કુલ કહીને 68,679 મત જે છે એ ત્યાં આગળ થયેલા છે. તો આ તમામ જે મત છે તેની એક જગ્યાએ જે છે તે મત ગણતરી થશે અને ત્યારબાદ ખબર પડશે. પરંતુ રાઉન્ડ વાઇઝ જોઈએ તો રાઉન્ડ 1 જે છે 1 થી 6 ની જે આપણે વાત કરી હતી જુનાગઢના ગામ, તેમાં ચોકી ગામ, કેરાળા, બિયાળ, કાથરોટા, વડાલ આ જે ગામો છે રાઉન્ડ 1 ની અંદર હશે. મત ગણતરી જે છે તે કરવામાં આવશે રાઉન્ડ 1 ની અંદર. રાઉન્ડ 2 માં કયા ગામ હશે? ઈશાપુર, બલિયાવાડ, ચોકલી, સુખપુર, ડેરવાણ, બામણગામ, માંડણપરા, ડુંગરપુર જે છે તે તમામે તમામ 1, 2, 3, 4 લખેલું છે એનો મતલબ એ છે કે 1, 2, 3, 4 જે બૂથ ત્યાં આગળ હતા તેના છે. વિજાપુર, ત્યારબાદ નવા પીપળિયા, સોડાવદર આપ જોશો અહીંયા આગળ છે, બલગામ, બંધાળા, ખડિયા અને ત્યારબાદ છે પાતાપુર અને તોરણિયા. આ તમામ ગામો જે છે તે રાઉન્ડ 3 ની અંદર હશે. ત્યારબાદ રાઉન્ડ 4 ની અંદર હશે સણાથા, બેલખા, ત્યારબાદ છે ઉમરાળા, નવાગામ, ચોરવાડીના બંને જે છે તેમાંથી એક રાઉન્ડ 4 માં હશે ચોરવાડીનું બૂથ અને એક જે છે રાઉન્ડ 5 માં હશે. ત્યારબાદ આણંદપુર, મોટા અવતડિયા, મેવાસા, રામેશ્વર, બગડુ, મેવાસા, બેલા, પ્રભાતપુર છે, થુંબાળા છે ને બાદલપુર છે. આ રાઉન્ડ 5 માં હશે. ત્યારબાદ રાઉન્ડ 6 માં હશે સાંખડાવદર, સિમરાળા, જામકા, હડમતિયા વિશાળ, પાટલા, મેંદપરા, સુખપુર, બામણગઢ અને તેની સાથે આ જે રાઉન્ડ 6 છે એ બામણગઢ 2 પર આવીને અટકી જશે. ત્યારબાદ રાઉન્ડ 7 માં ભાટગામ, માલીડા, ખારચિયા, માંડવા, કરિયા, સામતપરા, પસવાડા, રાણપુરના તમામે તમામ 1 થી લઈને 6 સુધીના જે બૂથ છે એમાં આવી જશે. રાઉન્ડ 8 માં ખંભાળિયાના 1 થી 3, હડમતિયા ખજૂરીના 1 થી 2, સાકરોડાના 2, પરબવાડીના પણ 2, છોડવડીના 2, 3 છે એના જે બૂથ છે, નવા વાઘણિયા અને છોડવડીનું 4 એમ તમામે તમામ જે છે રાઉન્ડ 8 ની અંદર મતગણતરીમાં હશે. ત્યારબાદ રાઉન્ડ 9 ની અંદર ભેસાણના 1 થી લઈ અને 10 બૂથ તેમાં છે, બરવાળાના 2 અને ઢોળવાના 2 જે રાઉન્ડ જે બૂથ છે તે પણ રાઉન્ડ 9 માં છે. રાઉન્ડ 10 ની અંદર વાંદરવડના 1 બૂથનું, ખોરકપુર, પછી ગળથના જે 1 થી 3 છે જોશો, ચુડાના 1 થી 5 તેમાં છે, રફાળિયા, ચાણકાના 1, 2 અને 3 એ 3 જે છે રાઉન્ડ 10 ની અંદર મત ગણતરીમાં જોવા મળે છે. ત્યારબાદ રાઉન્ડ 11 ની અંદર પીપળિયા તડકા, ઉમરાળી, ગુજરિયા મોટા, ઘારી ગુંદાળી નવી, એના નવી અને જૂની બંને અહીંયા આગળ છે, હડમતિયા ખાખરાના બંને, મોરવાડાના બંને, સરદારપુર, ગોરિયાવાડી, ડમરાળા, હડમતિયા મોટા અને નવાણિયા આ તમામે તમામ ગામના જે બૂથ છે એ રાઉન્ડ 11 માં ખુલશે. ત્યારબાદ વીરપુરના 2, કોટડા મોટાના 3, જાંબાળા, શોભાવડલા, ખીજડીયા, કોટડા નાનાના 2, સિરવાણિયા, વડાળા, શેત્રંજ, માંગનાથ પીપળી અને વાજરીના આ રાઉન્ડ 12 ની અંદર મત ગણતરી જોવા મળશે કે જે મહત્વની ભૂમિકા જોવા મળી શકે છે. ત્યારબાદ રાઉન્ડ 13 ની જે છે તેમાં ખંભાળિયાના 2, ત્યારબાદ ખંભાળિયા 2, પછી બરાડિયાના 3, લીલિયાના 1, દાદરાના 2, વિછાવડ, મોણપરી નાની,
પીરવડના બંને અને પીપળિયા હજાણીના આમ બૂથ જે છે તે રાઉન્ડ 13 માં ખુલશે. રાઉન્ડ 14 ની અંદર ચાપરડા ચાવડ જૂનીના બંને, નવી ચાવડ ઈશ્વરિયા રૂપાવટી લીમધરાના બંને, રત્નતાંગ મિયાવડલા છાલડા પિંડાખાઈ ઈશ્વરિયા શોભાવડલા. ત્યારબાદ જે આ રાઉન્ડની અંદર લશ્કર 2 છે, રાઉન્ડ 15 માં જોવા મળશે શોભાવડલાનું. ત્યારબાદ કાનાવડલા લોરિયાના 2, મીણિયાનું 1, મીણિયાના 3 જે છે ત્યાં જોવા મળી રહ્યા છે. હરિપુર મોણપરી મોટીના 1 થી 5 અને સુખપુરનું 1, એમ તમામે તમામ રાઉન્ડ 15 ની અંદર જોવા મળશે. રાઉન્ડ 16 ની અંદર જો વાત કરીએ તો રબારિકામાં, ત્યારબાદ હળમતિયાના નાના, ખાંભાગીરના બંને, સરસઈના 1 થી 4 બૂથ, ગોરખપરા માંડાવડ રાવણીના બંને બૂથ, દેસાઈ વડાળા અને પિંડાખાઈના 1 બૂથ જે છે તે રાઉન્ડ 16 માં મતગણતરીમાં જોવા મળશે. રાઉન્ડ 17 ની અંદર એટલે કે 17મા રાઉન્ડની મતગણતરીમાં કુંભા જાંબુડાના બંને, ઢેબર મહુડી વિસાવદરના 1 થી 9 જે છે એ રાઉન્ડ 17 માં હશે અને ત્યારબાદ વિસાવદરના 10 થી લઈ અને 17 રાઉન્ડ 18 ની અંદર મતગણતરીમાં આવશે. છેરણકા પિયાવા પ્રેમપરાના 1 થી 4 જે છે એ રાઉન્ડ 18 ની અંદર જોવા મળશે. રાઉન્ડ 19 જ્યારે આવશે, જે મહત્વનો એ માટે થઈ જશે કારણ કે આ જે આવશે ત્યારે ત્યાં આગળ મહત્વની ભૂમિકામાં જોવા મળશે જે પણ મત આવ્યા છે. રાઉન્ડ 19 જે છે તેમાં આપ જુઓ તો રામપરાના જાંબુડી જાવલડી ભૂતળીના બંને, જાંજેસર બલગામના 3 બૂથ એમાં છે. અંબાડા કાલસારીના પણ જે 4 બૂથ છે એમાં જોવા મળી રહ્યા છે. રાઉન્ડ 19માં કાલસારીનું જે 1 બૂથ છૂટી જાય છે એ રાઉન્ડ 20માં જોવા મળશે 5મા નંબરનું. ત્યારબાદ કાલાવડ કાકચિયાળા જેતલવડના 3 બૂથ એમાં આવી જશે. શાપરના જે 2 બૂથ છે તે, ઘોડાસરના 2 બૂથ, ભટવાડીનું 1 બૂથ અને સુડાવડના 2 બૂથ, સાથે લુધિયાનું જે છે તે 1 બૂથ રાઉન્ડ 20માં છે, પણ લુધિયાનું બીજું જે બૂથ છે 561 મતવાળું એ રાઉન્ડ 21માં આવશે. હસનાપુર દુધાળા માણંદિયા રાજપરા લાલપુરના બંને ગામ, રાવણી વેકરિયાના 3 ગામ જે ગામના બૂથ છે તે, અને કનકાઈ કડાયાના જે બૂથ છે જેમાં ખૂબ જ ઓછા મત જોવા મળશે આપણને 48 અને 450. તો જે 20 થી 21નો બૂથનો જેવો રાઉન્ડ શરૂ થશે ત્યાં આગળ જે છે તે પરિસ્થિતિ બદલાઈ જશે. વિસાવદર વિધાનસભા બેઠક કે જેમાં કિરીટ પટેલ કે જેને કેટલા મત સાથે જીતનો દાવો કર્યો તો તેમને કહ્યું કે 25,000 વધુ મતથી હું જીતીને આવવાનો છું. બીજી તરફ જે નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ કહ્યું કે ભલે ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ દાવા કરતા, પરંતુ આ વખતે જીત જે છે વિસાવદરની અંદર કોંગ્રેસની થવાની છે. જ્યારે ચૂંટણીની જાહેરાત પણ નહોતી થઈ તે પહેલા આપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા અને તે હતા ગોપાલ ઇટાલિયા, કે જેમને માટે એક એવી પરિસ્થિતિ સાનુકૂળ થઈ ગઈ હતી કે તે પોતાની રીતે પોતાનો પ્રચાર જે છે તે વિસ્તારમાં જઈને કરી શકતા હતા. પરંતુ અહીંયા આગળ એક ડિસએડવાન્ટેજ હતો કે જે પહેલા આપના ઉમેદવાર જીતીને આવ્યા હતા તેઓએ આપ છોડી અને ભાજપ સાથે મળી ગયા હતા, તો તેને લઈને પણ કેટલીક વાતો આસપાસના વિસ્તારમાં પ્રસરી હતી. પરંતુ એ જે વાતો હતી તે મતમાં પરિવર્તિત થઈ શકે નહીં. તે 21 રાઉન્ડનું જે વોટિંગ છે તેના વોટિંગના કાઉન્ટિંગ પરથી ખ્યાલ આવશે. તો હાલમાં વિસાવદર જે જંગ છે તે ખૂબ જ રસપ્રદ છે. ગોપાલ ઇટાલિયા જીતે છે કે કિરીટભાઈ જીતે છે અથવા તો કોંગ્રેસના ઉમેદવાર આવીને જીતી જાય છે, આ તમામ અટકળો જે છે તેના પર થોડા સમયની અંદર પૂર્ણ વિરામ આવવાનો છે.